નમસ્કાર મિત્રો વડોદરા સમલૈંગિક યુવક કેસ. વડોદરામાં સમલૈંગિક યુવકો મળે છે કે હોટલમાં જાય છે અને ત્યારબાદ મૃત્યુ થાય છે. શું કોઈએ હત્યા કરી હતી? કારણ શું છે? વડોદરામાં આ ચર્ચાનું કારણ બન્યું છે. આજના ક્રાઇમ વિડીયોમાં આપણે જોઈશું કે ખરા અર્થમાં હવે શું ખુલાસો કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિન્ટેજ ઇન હોટલમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતના તબક્કે હોટલમાં લાઇટ જતી રહી હોવાથી મૃતક યુવક બાથરૂમમાં લપસી પડ્યો, તેના કારણે મોત નીપજ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલ હોટલ રૂમમાં 3 યુવકોની હાજરીથી રહસ્ય ઘેરાયું છે. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ, ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ લંબાવતા સામે આવ્યું હતું કે ઘટના સમયે રૂમમાં 2 નહીં પરંતુ 3 સમલૈંગિક યુવકો હાજર હતા. તપાસમાં તેવું પણ બહાર આવ્યું છે કે મૃતક યુવકે પોતે જ ફોન કરી ત્રીજા યુવકને હોટલના રૂમમાં બોલાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાવપુરા પોલીસ સ્ટેશન કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. યુવકના રહસ્યમય મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે તાત્કાલિક પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે હાલ વિન્ટેજ હોટેલ જે દાંડિયા બજાર રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે, જેમાં આજે તે દિવસે આ ઘટના બનેલી હતી. એટલે કે 19/8/2026 રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ આ મિત્રો આરામ કરવા માટે ગયેલા હતા. એના પછી જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુશીદ અહેમદ નૈયર, એનું મૃત્યુ શંકા પ્રેરાવે એવું હતું, પરંતુ આ સમગ્ર એડીની તપાસ ચાલુ કરેલ છે, જેમાં ફોરેન્સિક વિભાગ દ્વારા PM કરાવડાવેલું છે. સાથે સાથે PM નોટમાં પણ પ્રારંભિક તબક્કે અત્યારે હાલ એનું નેચરલ ડેથ હોય એવું રીતના ડૉક્ટરનું કહેવું છે. બાકી વિશેરા અને આગળના જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને ડૉક્ટરના ડિટેલ રિપોર્ટ આવે એના આધારે પણ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. સાથે સાથે અહીંયા જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુશીદ અહેમદ, એને રાત્રે જે પ્રમાણે એના જે મિત્ર છે જે સાથે હતા એને પૂછપરછ કરતા એને ગભરામણ થતા એને નવડાવતા પછી એને કદાચ શોક લાગે છે એવું પ્રારંભિક રીતે લાગે છે કે એને કદાચ કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું, પરંતુ છતાં પણ ડૉક્ટરના રિપોર્ટ, પેનલ ડૉક્ટરના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ ના વિભાગ દ્વારા જે પણ અમને રિપોર્ટ આવશે એના આધારે કયા પુરાવા ભેગા થાય છે એના આધારે તપાસ ચાલુ છે. સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે, કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો, જેનું નામ છે ભુવન. એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ છે, એની પણ પૂછપરછ ચાલુ છે. એને કેવી રીતે બોલાવવામાં આવ્યો હતો અને એને એ લોકો સાથે શું વાર્તાલાપ કર્યું હતું એની પૂછપરછ તપાસ ચાલુ છે. અત્યારે હાલ એના શરીર પરથી એવી કોઈ ઈજા નથી મળી, માત્ર ઇલેક્ટ્રોનિક શોક, જે શોક લાગ્યો હોય, કરંટ લાગ્યો, કરંટ પાસ થવાથી એક જગ્યાથી કરંટ પાસ થાય છે હાથના ભાગમાંથી અને પછી ઘૂંટણના ભાગમાંથી નીકળે છે, બસ એ સિવાય બીજી કોઈ ઇન્જરી દેખાઈ નથી. એ 3 મિત્રો છે અને એમના બેકગ્રાઉન્ડ શું છે એની તપાસ ચાલુ છે. હું ના કહી શકાય કે એ લોકોની જાતિ વિશે હું ટિપ્પણી ના કરી શકું, પરંતુ અત્યારે હાલ એ 3 વ્યક્તિઓ એકબીજા સાથે પરિચયમાં હતા, અવારનવાર પહેલા પણ મળેલા છે અને આ વખતે પણ રાત્રે મળ્યા એ વાત સાચી છે અને 3ની હાજરી છે. મૃતક અથવા તેના સાથી યુવકે કોઈ નશાકારક પદાર્થ, વિષયુક્ત દવા અથવા અન્ય કોઈ પીણું લીધું હતું કે નહીં તે FSLના રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂરી કરી છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાથી તબીબો દ્વારા કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. રાવપુરા પોલીસે અન્ય 2 સાથી યુવકોની પૂછપરછ હાથ ધરી છે. સંવાદદાતા તુષાર પટેલનો અહેવાલ, ગુજરાત તક, વડોદરા.